મારી ભૂતપૂર્વ પત્નીને લાગે છે કે મારે ઘરેથી કામ કરવું જોઈએ, જેથી તે દિવસના 200 માઇલનો પ્રવાસ કરી શકે. 7 વર્ષ પહેલાં અમારું અલગ થવું થયું. અમે અમારી દીકરીની જવાબદારી અડધી અડધી વહેંચી છે. મારા દિવસોમાં દીકરીને સ્કૂલે લઈ જવા અને લાવવા માટે મેં પહેલેથી જ મારા કામના સમયમાં ફેરફાર કર્યો છે. મારા બોસ ખૂબ સારા છે, પણ તેની પણ એક મર્યાદા હોય છે. પછી મારી ભૂતપૂર્વ પત્નીએ 100 માઇલ દૂર એક નોકરી લીધી. તેણે ખરેખર દરરોજ આટલી દૂર મુસાફરી કરવાનું નક્કી કર્યું હતું. તેણે તેના પિતાને મનાવ્યા કે તે તેના દિવસોમાં દીકરીને સ્કૂલે લઈ જશે, પણ સમય જતાં તેના પિતા માટે આ મુશ્કેલ બન્યું. હવે તેના પિતા આ કામ કરવા તૈયાર નથી. અચાનક તે ગભરાઈ ગઈ છે. તેનો ઉકેલ? તે ઈચ્છે છે કે હું અઠવાડિયામાં 3 થી 4 દિવસ ઘરેથી કામ કરું. આનો અર્થ એ છે કે તે તેની નોકરી ચાલુ રાખી શકશે અને તેની જવાબદારીઓ હું ઉપાડીશ. જ્યારે મેં તેને કહ્યું કે આ શક્ય નથી, ત્યારે તે ગુસ્સે થઈ ગઈ. હવે તે દાવો કરી રહી છે કે હું કડવાશ રાખું છું, ભૂતકાળને પકડી રાખ્યો છે અને તેની કારકિર્દી બગાડવાનો પ્રયાસ કરી રહ્યો છું. શું હું ખોટો છું?